સુરેન્દ્રનગરના સાયલા મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા 4થી વધુ ખનીજ ભરેલા ડમ્પર ઝડપી પાડીને ₹1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઘટના સ્થળે સાયલા પોલીસને બોલાવીને જાણ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લા અને સાયલા પંથકમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની રાડ ઉઠવા પામી છે, ત્યારે સાયલા મામલતદાર કચેરી દ્વારા ગેરકાયદેસર ખનીજ ભરેલા 5 ડમ્પરો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા બાયપાસ નજીક ગેરકાયદેસર ખનીજ ભરેલા 5 ડમ્પર સાયલા મામલતદાર દ્વારા રોકીને ₹1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આ અંગે સાયલા પોલીસને જાણ કરીને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।